નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રના ભાગ નંબર 7 ની અંદર આપ સૌનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે મધ્યક અને બહુલક શીખીને આવ્યા છે. આજના વિડીયોની અંદર આપણે મધ્યસ્થ વિશે શીખીશું. મધ્યસ્થ એ બે પ્રકારથી શોધાય છે. એક જ્યારે અવર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે મધ્યસ્થ શોધવું હોય તો કેવી રીતે શોધવાનું, અને જ્યારે વર્ગીકૃત માહિતી આપી હોય ત્યારે મધ્યસ્થ શોધવું હોય તે કેવી રીતે શોધવાનું, એના વિશે આપણે આની અંદર ચર્ચા કરીશું. તો ચાલો. સૌથી પહેલા અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થ વિશેની વાત કરીએ તો માહિતીના અવલોકનોને સૌથી પહેલા જે અવર્ગીકૃત માહિતી એટલે તમને ખબર છે કે જે વર્ગ વગર આપી હોય એવી માહિતી, એમાં શું કરવાનું છે તો સૌથી પહેલું કાર્ય તમારે તમને જે અવલોકનો આપ્યા છે એ અવલોકનોને ક્યાં ચડતા ક્યાં ઉતરતા ક્રમની અંદર ગોઠવવાના છે. અને ગોઠવાઈ ગયા પછી જે વચ્ચે સેન્ટરમાં મધ્યની અંદર આવે એ તમારું મધ્યસ્થ છે. સિમ્પલ એકદમ છે, બરાબર. પરીક્ષાની અંદર કદાચ નહીં પૂછાય પણ કદાચ 1 માર્ક્સની અંદર પૂછાય તો આપણે એ શીખવાનું છે. બાકી તમારા બુક્સની અંદર સ્વાધ્યાય 14.3 ની અંદર જે પણ એક્ઝામ્પલ છે એ બધા વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ શોધવાના છે. પણ જો કદાચ આપણને એક્ઝામની અંદર પૂછાઈ જાય 1 માર્ક્સની અંદર તો આપણને આવડવું જોઈએ, કેમ કે આપણે એક પણ માર્ક જુદો કરવાનો નથી. વાત કરીએ આપણે કે એને ચડતા ઉતરતા ક્રમની અંદર ગોઠવવાનું છે અને જે અવલોકન મધ્યની અંદર આવે એને આપણે મધ્યસ્થ કહીશું. હવે તમને વિચાર આવશે કે ધારો કે 8 અવલોકનો છે તો 8 અવલોકનોની અંદર જો સેન્ટરની વાત કરીએ તો સેન્ટરમાં 2 સંખ્યા આવે તો તેના વિશે પણ અહીંયા લખેલું છે કે ધારો કે n અવલોકનોની જો અવલોકનોની સંખ્યા અયુગ્મ હોય, અવલોકનોની સંખ્યા અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય, બરાબર. એકી સંખ્યા તો તે ટાઈમે મધ્યસ્થ શોધવાનો છે. તો કેવી રીતે શોધીશું? અને સેકન્ડ વન છે જો અવલોકનોની સંખ્યા યુગ્મ હોય એટલે કે બેકી. હવે તો તમને ખબર છે એકી અને બેકી સંખ્યા કઈ રીતે? એકીની અંદર આપણે 1 3 5 7 એ બધી જે સંખ્યા છે એને આપણે એકી કહીશું અને 2 4 6 8 એ બધી બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા કહીશું, બરાબર. તો જ્યારે અવલોકનોની સંખ્યા એકી હોય તો તે ટાઈમે મધ્યસ્થ શોધવા માટે અહીંયા સૂત્ર આપ્યું છે n+1/2, જ્યાં n જે છે કોણ છે? અવલોકનોની સંખ્યા છે, બરાબર. તો અહીંયા તમે એક એક્ઝામ્પલ જોયું કે અહીંયા 12 41 34 26 31 22 અને 10, બરાબર. આને આપણે કાઉન્ટિંગ કરીએ કેટલી સંખ્યા છે તો 1 2 3 4 5 6 અને 7. 7 એ કેવી સંખ્યા છે? એકી કે બેકી? એકી સંખ્યા છે, બરાબર. એટલે કે અયુગ્મ સંખ્યા છે. તો તે ટાઈમે આપણે આ સૂત્રનો યુઝ કરી શકીએ. પણ આપણને જ્યારે આ 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાતો હોય ત્યારે સૂત્રને ઉપર એપ્લાય કરવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટલી કરીશું. અહીંયા તમે જોજો, તમને મજા આવી જશે કે ડાયરેક્ટ આન્સર મળી જાય છે. ઓકે, સૌથી પહેલા કામ શું કરવાનું? આપણે માહિતીને કોણ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની. આપણે ચડતા ક્રમની અંદર ગોઠવી દઈએ. એટલે સૌથી પહેલા કોણ આવશે? 10. ત્યાર પછી કોણ આવશે? 12. ત્યાર પછી કોણ આવશે? 22. પછી 26 31 34 અને 41 1 2 3 4 5 6 આવી, બરાબર. હવે આની અંદર સૌથી સેન્ટરમાં દેખાતી સંખ્યા કઈ છે? તો તમે જોઈ શકો કે આ ત્રણને આપણે સાઈડ કરીએ, આ ત્રણને સાઈડ કરીએ તો વચ્ચે કોણ છે? 26 છે. આની ક્યાં તમારો મધ્યસ્થ, બરાબર. એટલે તમારે કોઈ પણ સૂત્ર એવું એપ્લાય કરવાની કોઈ જરૂર નથી, કેમ કે તમને વધારે માર્ક્સની અંદર આ પૂછાતું નથી, 1 જ માર્ક્સની અંદર પૂછાય છે. તો તમે ડાયરેક્ટલી આ લખી શકો છો, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે અવલોકનોની સંખ્યા યુગ્મ હોય એટલે કે બેકી હોય તો તે ટાઈપનું સૂત્ર શું? સૂત્ર યાદ રાખવાનું. આપણને વસ્તુ બધી ખબર હોવી જોઈએ. તો n/2 મૂળ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂળ અવલોકન ભાગ્યા 2, બરાબર. આ બધું તમે ધોરણ 9 ની અંદર શીખીને જ આવ્યા છો. એનો પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. અહીંયા તમને આપી દીધા છે 13 9 15 8 6 3. આનું મધ્યસ્થ શોધવાનું છે. શું કરતા છે આપણે? સૌથી પહેલા માહિતીને ચડતા ક્રમની અંદર ગોઠવતા છે. તો માહિતી ચડતા ક્રમની અંદર ગોઠવીએ તો શું આવશે? અહીંયા સૌથી પહેલા 3 પછી 6 8 પછી 9 13 અને 15. અહીંયા અવલોકનોની સંખ્યા છે એ યુગ્મ એટલે કે બેકી છે. તમે જુઓ 1 2 3 4
મીન્સ 6 કેવી સંખ્યા છે? બેકી છે. તો બેકી સંખ્યા જ્યારે હોય ત્યારે તમે જોઈ શકો કે અહીંયા બે સંખ્યા મધ્યની અંદર આવે છે, બરાબર? 8 અને 9 બે સંખ્યા મધ્યમાં આવે છે. તો હવે શું કરવાનું છે? કાંઈ નહીં, આપણે જે બે સંખ્યા આવી છે એ બંનેનો સરવાળો 8 + 9 ભાગ્યા 2, બરાબર છે? કેટલા થશે? 17 ભાગ્યા 2. કેટલા થાય? 8. કમ્પ્લીટ, બરાબર? સમજાઈ જાય છે? અવર્ગીકૃત માહિતીની અંદર કેવી રીતે કરવાનું તમને સમજાઈ ગયું હશે. જે વચ્ચેની જે સંખ્યા છે માહિતીને સૌથી પહેલા ચડતા ક્રમની અંદર ગોઠવી દેવાની છે, અને જે વચ્ચે સેન્ટરની અંદરની જે સંખ્યા છે વચ્ચે જે આવે એ આપણો મધ્યસ્થ છે. અને જો વચ્ચે બે સંખ્યા આવતી હોય તો શું કરવાનું છે? બંનેનો સરવાળો ભાગ્યા 2. સો એ મધ્યસ્થ છે. ઓકે, હવે વર્ગીકૃત માહિતીની અંદર મધ્યસ્થ શોધવાનો હોય તો કેવી રીતે શોધીશું એની આપણે વાત કરીએ. તો અહીંયા સૂત્ર તમને આપી દીધેલું છે મધ્યસ્થ શોધવા માટેનું. મધ્યસ્થ m = l + n/2 - cf/f * h, બરાબર? હવે l શું? તો l જે છે એ મધ્યસ્થ વર્ગની અધઃસીમા. બહુલકની અંદર આપણે જો બહુલકીય વર્ગની અધઃસીમા, તેમ આમાં પણ આપણે મધ્યસ્થ વર્ગ શોધવા પડશે. એક્ઝામ્પલ કરીશું એટલે તમને આઈડિયા આવી જશે કે યસ કે આ મધ્યસ્થ વર્ગ છે. નેક્સ્ટ n જે છે એ અવલોકનોની કુલ સંખ્યા છે. આપણે મધ્યક શોધતા હતા, એની અંદર n ને આપણે સિગ્મા fi તરીકે દર્શાવતા હતા. અહીંયા આપણે n દર્શાવીશું, અવલોકનોની કુલ સંખ્યા. ત્યાર પછી cf શું છે? તો જે મધ્યસ્થ વર્ગ તમે શોધ્યો છે એની ઉપરના આગળના વર્ગની સંચય આવૃત્તિ, એ કોણ છે? તમારો cf. અને f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને h શું છે? વર્ગ લંબાઈ. ઓકે, આટલી વસ્તુ છે. આપણે એક એક્ઝામ્પલ ચાલુ કરીએ એટલે આપણને બધી સમજ પડી જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે એક્ઝામ્પલ 14.3 એક્ઝામ્પલ નંબર 1 આપણે કરી દઈએ છીએ, બરાબર? બહુ સિમ્પલ છે, તમને લાગશે કે કદાચ એકદમ ઇઝીમાં ઇઝી આ વસ્તુ છે. તો અહીંયા આપણે જોઈએ સંચય આવૃત્તિ સૌથી પહેલા આપણે શોધવાની છે. તો અહીંયા શું કરીશું? સૌથી પહેલી જે છે 4, એને આપણે ત્યાં મૂકી દીધા 4 L/, બરાબર? પછી આપણે એનો સરવાળો કરવાનો છે. તો 4 + 5 = કેટલા થાય? 9. ત્યાર પછી શું કરવાનું? તો 9 ને અહીંયા લઈ લેવાના. 9 + 13 કેટલા થશે? 22, બરાબર છે? ત્યાર પછી 22 ને અહીંયા લઈ લઈએ તો 22 + 20 = કેટલા થશે? 42. ત્યાર પછી 42 ને અહીંયા લઈ લઈએ તો 42 + 14, આ 14 અહીંયા એડ કરવાના છે. આવી રીતના અહીંયાથી એક એક સંખ્યા ઉમેર્યા કરવાની છે. તો 42 + 14 શું થાય? 56. ત્યાર પછી 56 ને લઈ લઉં તો 56 + 8 = 64, અને 64 ને લઈ લઉં તો 64 + 4 = 68, બરાબર છે? આ તમારી સંચય આવૃત્તિ એટલે CF તમારો થઈ જાય છે. અને તમારે જોવાનું છે કે અહીંયા n કેટલો છે? તો 68, અને એ 68 તમારા અહીંયા આવી જાય છે. એટલે આટલી વસ્તુ ધ્યાન રાખવાની. હવે શું કરવાનું છે? તો હવે તમારે તો n/2 કેટલા છે? 68, બરાબર? n કેટલા છે? 68/2 કરીએ તો તમારો આન્સર આવશે 34. હવે 34 કરતા મોટી સંચય આવૃત્તિ લેવાની છે. તો 34 આની અંદર નથી, તો 34 કરતા તરતની મોટી એટલે અહીંયા કોણ આવશે? 42. તો 42 જે છે એને આખું આપણે બોક્સ બનાવી દઈએ, બરાબર છે? 42 થઈ ગયા અહીંયા. હવે આ જે છે તમારું શું છે? સંચય આવૃત્તિ. CF નું જે કોષ્ટક છે એ છે. હવે તમે અહીંયા જોશો કે મધ્યસ્થ વર્ગની અધઃસીમા L. તો L માટે મધ્યસ્થ વર્ગ કયો? તો અહીંયા જે તમે સંચય આવૃત્તિ, અહીંયા જે તમે બોક્સ બનાવ્યું છે એમાં અહીંયા જે વર્ગ દેખાય તમને 125, 145, એ તમારું શું છે? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કેટલો છે? 125 અને 145. હવે મધ્યસ્થ વર્ગની અધઃસીમા તમને ખબર છે, જે નીચલી હદ છે એ એની અધઃસીમા થશે. તો અહીં અધઃસીમા આપણે કેટલી લઈ લઈએ? 125 થઈ ગયું. ત્યાર પછી અવલોકનોની કુલ સંખ્યા. અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે? તો ખબર છે આપણને 68. ત્યાર પછી શું જોઈએ છે સૂત્રની અંદર? CF મધ્યસ્થ વર્ગ જે તમે શોધ્યો છે, મધ્યસ્થ વર્ગ કયો? 125, 145, એના આગળના વર્ગની સંચય આવૃત્તિ. એટલે એનો આગળનો વર્ગ જે છે તે, બરાબર? એટલે એની સંચય આવૃત્તિ
બરાબર. ત્યાર પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f, એટલે આ તમારો 20 જે છે એ કોણ છે? f છે. બરાબર. એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થશે તમારી? 20 થશે. અને લાસ્ટ તમારી વર્ગ લંબાઈ આપણને ખબર જ છે કે 85 - 65 કેટલા થાય? 20. એટલે અહીંયા તમારી વર્ગ લંબાઈ કેટલી થશે? ઓકે. બધી જ વસ્તુ અહીંયા આપણને મળી ગઈ છે. હવે આપણે સૂત્ર તરફ જતા રહીએ અને સૂત્રની અંદર વસ્તુ મૂકી આપણે લખી દઈએ છીએ. એટલે અહીંયા લખી દો કે L આપણા કેટલા છે? 125 and n/2 ની જરૂર છે એટલે ડાયરેક્ટ લખું છું 34. નાઉ CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે CF કેટલા? 22. F બરાબર કેટલા છે? 20 અને H બરાબર કેટલા છે? તો 20 છે. ઓકે, થઈ જાય છે. હવે સૂત્રની અંદર આ બધી જ વસ્તુ આપણે મૂકી દઈએ. Now this is equal to L 125 plus n/2 તમને અહીંયા મળી ગયા છે કેટલા? 34 minus CF છે તમારા 22 છેદમાં F છે તમારી પાસે 20 ગુણ્યા H તમારી પાસે કેટલા છે? 20. સિમ્પલ છે. Now this is equal to 125 plus, બરાબર, આ ઉપરની છે 20 કેન્સલ, બરાબર છે, એક કટ થઈ જાય છે, કેન્સલ થઈ જાય. તો હવે 34 minus 22 કેટલા આવશે? 12. બરાબર. અને 125 plus 12 કરીએ તો આપણે કોણ મળી જાય છે? મધ્યસ્થ. બરાબર છે. and મધ્યસ્થ and કેટલા મળશે? 137. બરાબર. હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને વધારે સમજ આવે. સ્વાધ્યાય 14.3 નો એક્ઝામ્પલ નંબર 4 લઈ લઈએ. બરાબર. બાકીના એક્ઝામ્પલ પછી કરીશું, પણ પહેલા ચોથા દાખલા લઈએ. અહીંયા તમે જોશો કે ટીચરે એક વર્ગ માટે ખાલી જગ્યા રાખી છે. તો તમને એમ થશે કે આ પાછું કંઈક નવું લઈએ. તો તમે અહીંયા ધ્યાનથી જુઓ. અહીંયા એ એક્ઝામ્પલ છે, એમાં કંઈક પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપી છે. એ બધું ઠીક છે. 118 અને 124 મિલીમીટર એવા 3 પાંદડા 5 પાંદડા એ આપણને ખબર છે. પણ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો વર્ગ છે 118 અને 126. અત્યાર સુધી જે આપણે કર્યા એની અંદર આ 126 અહીંયા ઉતરતું હતું, આ જે સંખ્યા હતી અહીંયા ઉતરતી હતી. આવી રીતના વર્ગો હતા. અને મેં શરૂઆતના ફર્સ્ટ લેક્ચરની અંદર જ મેં તમને વાત કરી હતી સતત વર્ગ અને અસતત વર્ગની. તો તમે અહીંયા જોઈ શકો છો આ જે વર્ગ છે એ અસતત વર્ગ છે અને અસતત વર્ગને સૌપ્રથમ સતત વર્ગમાં ફેરવવા પડે. તો અહીંયા આપણે આને સતત વર્ગની અંદર ફેરવી દઈશું. તો શું કરવાનું છે તમારે? જે અધઃ સીમા છે એમાંથી -0.5 કરવાના છે અને જે ઉધ્વ સીમા છે તેમાં +0.5 કરવાના છે. બરાબર સમજાઈ ગઈ છે? જે અધઃ સીમા છે એની અંદર માઈનસ એટલે કે 0.5 ઓછા કરવાના છે અને આની અંદર 0.5 ઉમેરવાના છે. તો 118 માંથી 0.5 જો જાય તો કેટલા રહેશે? અહીંયા 117.5 અને 126 માં જો આપણે 0.5 ઉમેર્યું તો કેટલા રહેશે? 126.5. બરાબર. સેમ બધા જ કેસમાં એવું થશે. એટલે અહીંયા 147 છે, તો અહીંયા કેટલા આવશે? 126.5 અને અહીંયા 135.5. હવે 135 અહીંયા, બરાબર, તમે ડાયરેક્ટલી નહીં કરવા માંગતા હોય તો ડાયરેક્ટ થઈ જશે 135.5 અને અહીંયા 144.5. 144 અહીંયા આવી જશે 144.5 અને 153.5. 153.5 અને આગળ આપણે લખીશું તો 162.5. નેક્સ્ટ આપણે જોઈએ તો 162.5, 162.5 અને 171.5. નેક્સ્ટ 171.5 અને 180.5. થઈ ગયું? બરાબર. આ બધી જે વર્ગો હતા જે અસતત હતા એને આપણે સતત વર્ગની અંદર ફેરવી નાખ્યા છે. હવે આપણે ઈઝીલી એક્ઝામ્પલ કરી શકીશું. ઓકે, નેક્સ્ટ જોઈએ. સૂત્ર પહેલા લખી દઈએ આપણે મધ્યસ્થ શોધવા માટેનું. તો મધ્યસ્થ m L plus n/2 minus CF upon L into H. હવે જેટલી બધી વસ્તુ જોઈતી છે એ બધી વસ્તુ
આવૃત્તિ શોધીશું. તો સંચય આવૃત્તિ માટે આપણે શું કરીએ છીએ, અહીંયા જે આવૃત્તિ આપી છે આપણને એના એક 10 કરતા જઈશું. તો પહેલા 3 છે એઝ યુઝ્યુઅલ લખ્યા, ત્યાર પછી 5 + 3 8, ત્યાર પછી 8 + 9 17, ત્યાર પછી 17 + 12 29, ત્યાર પછી 29 + 5 34, 34 + 4 38 અને 38 + 2 કેટલા થાય 40. તમે આનો સરવાળો કરશો તો પણ તમને 40 આન્સર મળશે. સિમ્પલ છે. હવે n/2 આપણે કરતા છે તો n/2 આપણે કરી લઈએ. તો અહીંયા શું આવશે, n/2 = 40/2 બરાબર, અને 40 ભાગ્યા 2 એટલે કેટલા થાય 20. હવે તમારે શું કરવાનું છે, જે સંચય આવૃત્તિ તમે શોધી છે એમાં 20 કહો તો 20 પછી તરતની મોટી, તો 20 તો છે જ નથી એટલે 20 પછી તરતની મોટી, 20 પછી મોટી ઘણી બધી છે પણ તરતની મોટી લઈ લેવાની છે સંખ્યા, અને એ આખું જે છે એને આપણે બોક્સ બનાવી દઈએ. આની કોઈ જરૂર નથી, તેનું કંઈ બોક્સમાં લેવાની જરૂર નથી, આપણે આ વર્ગ લઈ લીધો છે એટલે આપણે હવે આની જ જરૂર છે બરાબર. એટલે હવે તમને અહીંયા મળી જાય છે, ઉપર જે મળે છે એ તમારું CF, આ સેન્ટરમાં જે છે એ તમારું F છે, અને જે આગળના ભાગમાં છે બરાબર અધગ્ર સીમા બરાબર છે, આ તમારું કોણ છે તો F છે. હવે અહીંયા લખું છું મધ્યસ્થ વર્ગ આપણને જે મળ્યો તે લખી દઈએ આપણે કે મધ્યસ્થ વર્ગ બરાબર કેટલો છે 144.5 153.5 બરાબર છે. અને આની અંદર બધું લખી દીધું છે એટલે તમે અલગથી એને ન લખો તો પણ ચાલે. નાઉ ઇઝ ઇક્વલ ટુ હવે L કેટલા છે 144.5 પ્લસ n/2 તમે શોધી નાખ્યા છે અહીંયા તો કેટલા છે 20 માઈનસ CF કેટલા છે 17 છેદમાં F કેટલા છે 12 અને h કેટલા છે h એટલે તમારી વર્ગ લંબાઈ તમારી કેટલી આવશે બરાબર ઉદ્ભવ સીમામાંથી અધોગત સીમાને પાર કરીએ તો કેટલા આવશે 9 બરાબર છે. એટલે વર્ગ લંબાઈ તમારી 9 આવશે. તો અહીંયા આપણે લખીએ 9 બરાબર. નાઉ this equal to 144.5 plus 20 minus 70 કેટલા થશે અહીંયા 3 by 12 as usual into 9 ઓકે. હવે 12 ના અવયવ કરી દઈએ તો એ કેટલા થાય 4 into 3 બરાબર 4 ગુણ્યા 3 12 થશે. ઉપર નીચેથી 3 અને 3 કેન્સલ. The next step આવશે આપણું 144.5 as usual plus ये કેટલા આવશે 9/4. This equal to 144.5 plus 9/4 એટલે કેટલા થાય 2.25. then 2.25. હવે આ બંનેનો સરવાળો કરી દઈએ તો આન્સર આપણા આવશે 0.756 આ તમને કોણ મળી જાય છે મધ્યસ્થ n. મધ્યસ્થ n is equal to 146.75. ઓકે. તો આજે બસ આટલો જ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મધ્યસ્થની અંદર જો ખોટી આવૃત્તિ આપી હોય તો એની કેવી રીતે શોધવાની છે એના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.